ગાઈઝ સવારમાં વાગી ગયા છે 7 ને જાગી ગયા છે, જવાનું છે કામે. થોડું દિવસ મોડું વાદળા થઈ જાય છે એટલે ખબર નથી. તો ફાઇનલી બ્લોગમાં બિના રહેજો. તો મિત્રો ફાઇનલી હવે હું ધાબા પર ઉગી ગયો છું ને. વાતાવરણ થોડુંક બગડી ગયેલું છે, કેમ કે તમને તો ખબર જ છે આંબા કાકાએ કીધું છે કે ટૂંક સમયમાં વરસાદ થશે. એટલે જો હું તમને નજારો બતાવું કેવા વાદળા થઈ ગયા જોવો. અમારા ગામડામાં તો આવું થઈ ગયું છે. મારા ભાઈ બંધો વાળે દેખાય છે જો હું કરું જો અત્યારે બધા વાળવા મળ્યા છે. એ બધા હવન કામે આવી ગયા છે ને મારે થઈ ગયું છે મોડું. મારે જવાનું છે કામે. તો હાલો મિત્ર ફાઇનલી બ્લોગમાં બનારું હું ભાગું કામે. ફાઇનલી મિત્ર જવા અમારે ટરબૂચ કેવડું મોટું એ ફ્રીજ માટું ખાંગડા જેવું થઈ ગયું. એ અમારા ગોબરભાઈએ મૂકેલું હતું ને અમે કરી દીધી બપોર થઈ ગયા ટીવી શરૂ ને ખાના ખા લીએ. फिर हम मिलेंगे छोटे से ब्लॉग में. खाया આમાં ગોબરભાઈ એવો ટરબૂચ મોલે છે એનો છટ ને જો તમે કેમ પણ ગોબરભાઈ ટરબૂચ કાપો બા નો હાલે ગોબરભાઈ નો હાલે ખાંગડા જવું આખો કોઈ ફ્રીજમાં એમને મૂકી દીધું. देखो हमारा फोन ની क्लियरिटी देखो તમે. ये आईफोन कहता है यार. गोबर तरबूज का ओ भाई जो તમે જો સિરુત કાઢ્યો કાકો પેલા મળે ના મોટા અહીં ખાંગડો થઈ ગયો. એ ખાંગડો થઈ ગયો અહીંયા મોટા તરબૂચમાં. હવે ન મળે લાગ્યા. હા ઓ ભાઈ પાણી આ ગયું મોઢામાં. હવે મિત્રો હું નાઈ નહીં ખાઉં ને હવે જાઉં છું કામે. મારા ભાઈ બંધ બોય અમારી વાટે, કેમ કે આજે મને કંઈક લઈ જાય છે પણ ક્યાં લઈ જાય ખબર નથી. મને કાલ જાય ગયા તો ફાઇનલ બનારા તો ક્યાં લઈ જાય તો જોવું તો છે ને. એની પાસે જઈને વિડીયો શરૂ કરું ત્યાં હું બનારું. ભલે આવ્યો નાઈ ને ના આવું તો પડે ને મોટા. ગરમી કેવી થઈ જો અમારે ફેરીઓ આવી ગયો છે. ફેરી આવી ગયો હે. નવી દુકાન ઓપનિંગ કરને છે મધડું ભાઈ. જુઓ તમે એ કવડિયા બે દડુભાઈ દુકાન ઓપનિંગ કરીને ગયા. દડુભાઈ વાળા પૈસા વધી ગયા, ઊંચા વાળા થઈ ગયા. ક્યાં એવું પેલા માટે જઈ આવ્યું. ફાઇનલી આપણા માટે ભૂકી ગયા છીએ. પંકજભાઈ શું પંકજભાઈ કહે છે કે સવારે અમારે જવાના કામે એટલે હુવા જાય છે. રોડ બોડ દેખાતો નહીં ને આમ આવે છે ટ્રેક્ટર. પંકજભાઈ છે એની ઘરે હુવા મિત્ર. ફાઇનલી હાલો તો સવારમાં આપણે ગુડ મોર્નિંગ. અત્યારનો ગુડ નાઇટ ભાઈ. ગુડ નાઇટ સુઈ જાઓ. હાલો મિત્ર તો ફાઇનલી હવે હું જાઉં છું ઘરે ને હવે કંઈ કેળો છે તો જુઓ મિત્ર ફાઇનલી હું પૂગી જાઉં છું ઘરે. ડેલો તો આવું કંઈક આપણું ઘર છે. કોકી બેન હોતા હે ને આપણે જઈએ હવે ધાબા માથે. જો આપણે ધાબા પર પગી ગયા. જો આપણી ઝૂંપડી છે ઝૂંપડી ને આપણે અહીંયા હવેલીમાં દિવસે નાઇટમાં હોય ને ત્યારે અહીંયા સૂતા હોય. આ આપણો સ્પેશિયલ ખાટલો બાટલો છે. અહીંયા હું એક જ હોઉં ધાબા ઉપર. પણ હવે તો પાછો હમણાંથી ગરમી બહુ પડે છે એટલે ઘરમાં હોઉં છું ને કરતા ધાબામાંથી હોય. બહુ મજા આવે. એમ કે અમારા ગામડાની મોજ જ અલગ હોય. હું તમને દિવસે નજારો બતાવ્યો કેમ કે અત્યારે તો અંધારું થઈ ગયું છે ને. આપણે આજે મોડો બ્લોગ શરૂ કર્યો છે કેમ કે થોડુંક કામ હતું. બેગ ડિટેલ નાખવાની હતી એટલે મેળનો આવ્યો એટલે હવે
$25 થાય પછી નાખવાનું કીધું છે. તો હમણાં થોડાક સમય કન્ટેન્ટ બનાવીએ છીએ. તમને અમારા વિડીયો કેવા લાગે કહેજો કોમેન્ટમાં. ફોલો ને લાઈક કરજો.